નમસ્કાર મિત્રો, અમે જાગૃત નાગરિક તરીકે તેમજ સત્ય સેના સમાચાર અને સત્વરા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમે યાની કે રાઇટર ગોવિંદી કુણઝારિયા તેમજ આ બંને સંસ્થાના અધ્યક્ષના હોદ્દાની રૂએ અમે સૌ પ્રથમ દવાખાનાનું સ્ટાર્ટ કર્યું હતું. આરોગ્ય દવાખાનું ખંભાળિયા જનરલ જૂની હોસ્પિટલ તેમજ નવી હોસ્પિટલ, જેની અંદાજિત વર્ષ 2015થી વર્તમાન 2025 દરમિયાન અમે સતત અવાજ ઉઠાવ્યો હતો. જેમાં અમે આ સંસ્થામાં કામ કરતાં કરતાં અમને એમાં 50% મહિલાઓ અને 50% ભાઈઓ જોડાયેલા છે. સત્ય સેના સમાચાર તેમજ સત્વરા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ અમારા દ્વારા કોઈ પણ ઉદ્યોગ કરવામાં આવશે અથવા રોજગાર આપવામાં આવશે, એમાં બેયને 50% જવાબદારી આપવામાં આવશે. હવે આ બેનો અમને કહેતા હતા કે ગોવિંદભાઈ, રાબેતા મુજબ ડૉક્ટરોની ભરતી નથી, જેમાં અમારા માટે બહેનો યાની કે માતાઓ, બહેનો, દીકરીઓ, મહિલાઓ કહેતા હતા કે અમે જ્યારે ગર્ભ ધારણ કરી છીએ ત્યારે અમારું નોર્મલ ઓપરેશન થવું જોઈએ, નોર્મલ રીતે ડિલિવરી થવી જોઈએ, જે તમારા મારા સૌના બાપ દાદા, એના બાપ દાદા, એના બાપ દાદા નોર્મલી રીતે દીકરા દીકરીનો જન્મ આપતા હતા. હવે અત્યારે સિઝેરિયન કરે છે અમુક કૌભાંડીઓ, ડૉક્ટરો અને તંત્રની મિલીભગતથી. જો તંત્ર આમાં ઈમાનદાર હોય તો સરપ્રાઇઝ રીતે ચેક કેમ કરવામાં નથી આવતું? જો તંત્ર અમારી અરજી સરકારશ્રી દવાખાનાની હોસ્પિટલમાં રાબેતા મુજબની ભરતી કરવામાં આવતી કેમ નથી? જે સરકારે 2009નો પરિપત્ર છે, જેમાં નીતિ નિયમ મુજબ ક્લાસ 1 ઓફિસરથી કરી ક્લાસ 2, ક્લાસ 3, ક્લાસ 4ની ભરતી કરવામાં આવી નથી. એનો મતલબ ભરતી ના કરી ક્યાં ધર્મ લજાય છે? તમને કોણ ના પાડે છે? આજે 12 ડિસેમ્બર છે અને 2025નો સમય છે અને 9:27નો સમય છે. કેટલા? 9:27. મારે આપની સાથે બહુ ઝાઝી વાત કરવી નથી. મારે તમને કહેવું છે, અમને ધર્મમાં કે નાતીમાં ના ઉલઝાવો. અમારા પ્રાથમિક મુદ્દાઓ કરો. ચૂંટાયેલા ધારાસભ્યો, ચૂંટાયેલા શાસન સભ્યો, તમારી શું શું જવાબદારી છે આવનાર દિવસોમાં અમે ઉજાગર કરશું. ચૂંટાયેલા નાગરિકોના મતથી ચૂંટાયેલા નગરપાલિકાના સદસ્યો તેમજ નગરપાલિકાના પ્રમુખ તેમજ સરપંચ અને સરપંચના સભ્યો, તમામની જવાબદારી શું છે એ અમને બધી ખબર છે. મારે બહુ ઝાઝી વાત નથી કરવી. આવનાર દિવસોમાં બરાબર આપને સાથે રાખીને રેડ પાડવામાં આવશે. જય હિન્દ, જય ભારતીય સંવિધાન, જય જ્ઞાન વિજ્ઞાન, જય તરફીલ માનવ. રાઇટર ગોવિંદી કુણઝારિયા અને સોશિયલ વર્કર. નમસ્કાર.